સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું શાક। તો અહીં મેં 250 ગ્રામ રીંગણ લીધા છે। તો જે રીંગણ આપણે આવા નાના નાના અને કૂણા લેવાના, તો એના માટે મેં શેકેલી શેંગનો પાવડર લીધો છે, સેવ લીધી, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, આદુ અને સાકરનો ભૂકો છે, અને સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, ગરમ મસાલો, ધાણા, ખટાશ માટે લીંબુ। તો હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી લેવાના છે। તો સર્વપ્રથમ આપણે આ બધા મસાલાને મિક્સ કરી લઈશું। સુગર માટે મેં સાકર લીધી છે, તો આપણે ખટાશ અને મીઠાશ બંનેનું બેલેન્સ થઈ જાય। સ્વાદ પ્રમાણે આપણે નમક કરી દઈશું, અને થોડુંક નમક આપણે શાકમાં ઉપરથી કરીશું। તો હિંગ અને ગરમ મસાલો અને એક લીંબુનો રસ કરી દઈશું। તો સર્વપ્રથમ આપણે મસાલો તૈયાર કરી લેવાનો, અને થોડાક ધાણા કર્યા છે અને થોડાક ધાણા આપણે ઉપરથી સજાવીશું। શાક આપણું રેડી થાય ને એટલે ચપટી હળદર કરી આ બધા મસાલા મિક્સ કરી, અને આ સર્વપ્રથમ તો આપણે આ રીંગણના ડીટીયાને હટાવી દેવાના, અને આ રીતના કાપા પાડી અને જોઈ લેવાનું કે અંદર સડો તો નથી ને। તો આ રીતે બધા રીંગણના હું પહેલાં કાપા કરી લઈશ, અને પછી આપણે ભરવાનું। જો મસાલો પછી તૈયાર કરશું ને તો આ રીંગણ આપણા કાળા પડી જશે, તો આપણે એને જલમાં કરવા જશે। તો આપણે પહેલાં મસાલો તૈયાર કરી લેવાનો, અને પછી આપણે રીંગણને કાપા પાડી અને બસ સીધા ભરી જ લેવાના આપણે। તો આ રીતે આપણે બધા રીંગણને ભરી લેવાના। તો બેંગન દિવસ 10મી નિમિત્તે મિત્રો આપણે સામગ્રી છે ને ઠાકોરજીને વિવિધ પ્રકારની રીંગણની બનાવીને અરોગાવતા હોઈએ છીએ। તો આજે હું તમારી સાથે આ 2 રેસીપી લઈને આવી છું। તો આપણે પહેલાં રીંગણનું શાક કરીશું ભરેલું, અને પછી આપણે રસાવાળું શાક કરીશું। તો વિડીયોને આપણે સ્કીપ નહીં કરતા અને એની સુધી જોતા રહેજો। તો હવે આપણે આ વઘાર કરી લઈએ। તો અહીં જરૂરિયાત મુજબ આપણે જેટલું તેલ વાપરતા હોય એ પ્રમાણે લેવાનું, વધતા ઓછા પ્રમાણમાં। પણ આ ભરેલું શાક છે એટલે આપણે રેગ્યુલર શાક કરતાં થોડુંક વધારે કરવું જોશે, કારણ કે આપણે જે મસાલા કર્યા ને એ શોષી લે તેલ અને પાણી બંનેને। તો અહીં વઘાર કરીને જલ પણ હું થોડુંક વધારે કરું છું, અને ઉપરથી જો આપણે થોડુંક મીઠું કરીએ એટલે મીઠું છે ને રીંગણમાં ચડી જાય અને મોળા ન લાગે આપણને। અને ચપટી એક મેં લાલ મરચું પાવડર કર્યો, એટલે આપણે શાકનો કલર છે ને સરસ આવે એકદમ લાલ। તો આને આપણે એક જ વિસલ વગાડવાની છે। જો બીજી વિસલ વગાડશું ને તો આપણે મસાલો અને રીંગણ બધું એક રસ થઈ જશે, એટલે એક જ વિસલમાં આપણા રીંગણ કૂક થઈ જશે। તો જો થઈ ગયા છે ને કૂક। હવે આપણે જે આ મસાલો વધાર્યો હતો ને એ આપણે ઉપરથી કરી દઈશું। તો શાકમાં રસો છે એટલે ઉપરથી જલ નહીં કરવું પડે। તો આને આપણે હલાવી, જો મિક્સ કરી બહુ હલાવવાનું નહીં તો રીંગણ આપણા ચૂંદો થઈ જશે। હળવેકથી આપણે હલાવીને કરી દેવાનું, અને આને આપણે 2-3 મિનિટ માટે ઢાંકી દેવાનું। એટલે આ મસાલા બધા જો થઈ ગયું છે ને બધું એક સરખું, પાણી બધું શોષી લીધું છે, જે આપણે કન્સિસ્ટન્સી જોઈએ છે ને એ આવી ગઈ છે આ શાકની। તો આ શાક આપણું પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે। તો મિત્રો, જો આપણે રેસીપી ગમતી હોય તો એક લાઈક આપી દેજો, અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો। ચેનલ પર બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો। તો તૈયાર થઈ ગયું છે આપણું ભરેલ રીંગણનું શાક। હવે આપણે ઉપરથી ધાણાથી આ શાકને આપણે સજાવીશું। તો કેટલો સુંદર દેખાવ આવે છે, જોતાં જ આપને એમ થાય કે અરોગાવા માંડીએ આપણે અંદર બિરાજમાન જે પ્રભુ છે એને। તો હવે આપણે બીજી રેસીપી તરફ જઈએ। તો અહીં મેં 150 ગ્રામ જેટલા રીંગણ લીધા છે, અને સાથે બટેટા લીધા છે, અને એક નાનું એવું ટામેટું લીધું છે। તો આપણે એક બાઉલમાં થોડુંક જળ લઈ અને આપણે એમાં ટુકડામાં સમારીશું। તો કાળા ન પડે એટલા માટે આપણે ડાયરેક્ટ જલમાં જ કરવાના। તો આ રીતે હું રીંગણા અને બટેટા બધાને સેટ કરી લઈશ, અને રીંગણાના ટુકડા આપણે મોટા રાખવાના, અને બટેટાની ચિપ્સ થઈને આપણે થોડીક પાતળી રાખવાની, એટલે બંને સાથે ચડી જાય આપણે। નહીંતર શું છે કે બટેટું કાચું રહે ને રીંગણું ચડી ગયું હોય। જો બટેટું ચડવાનું કરીએ
તો પછી રીંગણ આપણું ચૂંદા જેવું થઈ જાય. એટલે રીંગણા બટેટાના શાકમાં બટેટાની ચિપ્સ તો હંમેશા થોડીક પતલી જ રાખવાની, અને બટેટાનું આપણે ટૂંક કરીએ ને એ થોડુંક મોટું રાખવાનું. તો આ રીતે આપણે બધું સમારી લીધું છે. હવે એને બરાબર ધોઈ લેવાનું અને થોડીક વાર આપણે વઘાર કરીને ત્યાં સુધી એમને રહેવા દેવાનું. તો અહીં મેં 3 ચમચા જેટલું તેલ મૂકી અને ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે પેલા રાઈ કરી, હિંગ, હળદર અને લીમડો કર્યો તો આ બધું કરી અને વઘાર કરી દેવાનો. તો રીંગણા અને બટેટા બંને સાથે જ રાખી દેવાના. અને આ શાક આપણે કુકરમાં નથી કર્યું, અને આપણે આને ઉપર થાળી ઢાંકી અને વરાળથી જ બાફવાનું છે, એટલે શાકનો સ્વાદ એકદમ સરસ આવશે. તો હવે લાલ મરચું પાવડર કરી અને ઉપર થાળીમાં થોડુંક જલ કરી દેવાનું. જલ ગરમ થઈ જાય ને પછી આપણે ગરમ જલ આમાં કરવાનું, ઠંડુ નહીં કરવાનું. ને તો શું છે કે આપણા બટેટું છે એ ઠોઠા જેવું થઈ જાય, એટલે ચડવામાં પણ વાર લાગે, ખુલ્લું કરતા હોઈએ ને. એટલે આ ગરમ જલનો જ ઉપયોગ કરવાનો આપણે. તો હવે જો આ શાક આપણું બેસે નહીં ને એટલે મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, એકદમ સ્લો પણ નહીં રાખવાની, એટલે ઝડપથી કૂક થઈ જશે. જો આ રીતનું આપણે શાકને મૂકી અને સાઈડમાં આપણે આ શાકની સાથે આપણે બાજરાના રોટલા પણ કરવાના છે, તો આપણે સાઈડમાં એ કામ પણ આપણે સાથે કરીશું. તો બટેટું આપણું 90% જેવું કૂક થાય ને પછી આપણે ટમેટું કરવાનું. અહીં એક ચમચી જેટલો મેં શેંગદાણાનો પાવડર કર્યો અને 1 ચમચી જેટલું મેં ચણાનો લોટ શેકેલો છે એ કર્યો, 1 ચમચી તલ અને અડધી ચમચી જેટલું ટોપરાનું ખમણ કર્યું છે. તો હવે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટમાં ઉમેરીશું કે જેનાથી આપણા શાકનો સ્વાદ 100 ગણો વધી જશે. એ છે આપણું દહીં. તો અહીં 1 ચમચા જેટલું મેં દહીં લીધું છે. તો દહીં આપણે બહુ ખાટું નથી લેવાનું ને એકદમ મોરું પણ નથી લેવાનું. જે મધુરું લાગે ને આપણે લેતા હોય ત્યારે એવા દહીંનો જ અહીં ઉપયોગ કરવાનો આ શાકમાં. તો જો શાકનો કલર આપણો બદલાઈ ગયો છે, દહીં કર્યું છે ને, તો પણ એનો સ્વાદ 100 ગણો વધી જશે. તો તૈયાર થઈ ગયું છે આપણું રીંગણા બટેટાનું રસાવાળું શાક. તો કેટલું સુંદર અને પ્રભુને સોહાય એવું સુખરૂપ એવું આપણું રીંગણ બટેટાનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આને ઉપરથી ધાણા કરી અને સજાવી લેશું. તો મિત્રો, આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરજો કે જેથી કરીને બીજા વૈષ્ણવો પણ બેંગન દસમી નિમિત્તે આ પ્રભુને અરોગાવી શકે. તો જો કેટલો સુંદર લુક આવી રહ્યો છે આ શાકનો. તો મિત્રો, એક વખત આપ પણ ચોક્કસથી ટ્રાય કરજો. તો ફરી મળીશું નવી રેસીપીમાં. ત્યાં સુધી રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.